હાય ગાઈઝ, આજે છે સેકન્ડ ડે અને આજે આપણે વાત કરવાના છીએ અબાઉટ બ્લેક ફ્રાઈડે વિશે. લંડનમાં અને આઈ થિંક પૂરા વર્લ્ડ વાઇડ બ્લેક ફ્રાઈડે વિશે બહુ મતલબ અત્યારે હાલી રહ્યું છે કે બ્લેક ફ્રાઈડે છે 50% ડિસ્કાઉન્ટ ને હાફ પ્રાઇસ ને ઓલ ને એવું બધું હાલતું હોય છે. તો એ બધું સાંભળીને કાલે હું ને મારી ફ્રેન્ડ છે ને અમે વેસ્ટફિલ્ડ ગયા હતા સ્ટ્રેટફોર્ડ. એટલે અમે લોકો તો મારી ફ્રેન્ડ હજી આવી છે ને તો એની જોબ ગોતવા ગયા હતા. તો ત્યાં ગયા ને તો અમે એક એક સ્ટોરમાં પૂછવા જઈએ કે જોબ વેકેન્સી છે એટલે પણ એ તો બધા જો કે ઓનલાઈન અપ્લાય કરો એવું બધું કહેતા હતા. પછી અમે કીધું હવે છોડ, હવે અહીંયા કાંઈ મેળ પડે એમ છે નહીં આપણો. તો પછી અમે કીધું ગયા હી તો જોઈએ જ લઈ કે આ બ્લેક ફ્રાઈડેમાં છે શું. તો ત્યાં ગયા ને તો હે ને બ્લેક ફ્રાઈડે ખાલી નામનો હોય. મતલબ બ્લેક ફ્રાઈડેની પ્રાઇસ આમ એવી હતી ને કે આપણે અફોર્ડ જ ન કરી શકીએ. એક હે ને એમએનએસમાં અમે એમએનએસમાં ગયા તો હે ને ત્યાં બ્લેક ફ્રાઈડે સેલમાં પ્રાઇસ હતી એક સ્કર્ટ હતું. હા, એની પ્રાઇસ કેટલી હતી કહું? £79. £79, 79 બ્લેક ફ્રાઈડેમાં હતું. તમે કહું આટલું અત્યારે બ્લેક ફ્રાઈડેમાં આની પ્રાઇસ આટલી છે તો મતલબ એકચ્યુઅલમાં આની પ્રાઇસ કેટલી હશે? મને તો એમ થાય. તમે એક કામ કરો કે બ્લેક ફ્રાઈડે પછીની જે હાવ નીચેની ઓફર આવતી હોય ને ત્યારે અમને બોલાવો, ત્યારે અમે કંઈક અફોર્ડ કરીએ શકીએ. કેમ કે અત્યારે તો કરીએ કંઈ એમ છે જ નહીં. બ્લેક ફ્રાઈડે ખાલી નામનો હોય. એના પછી અમે છે ને જેડી સ્પોર્ટ્સમાં ગયા હતા. ત્યાં છે ને શૂઝનું ને એવું બધું જેડીનું નામ સારું છે. તો અમે કીધું હાલો ન્યાય જોઈ લઈએ. તો હે ને ત્યાં ગયા ને તો એક શૂઝ હતા. એ શૂઝ મારે અત્યારે થોડુંક મોડું થઈ ગયું. આજે જીપીની અપોઇન્ટમેન્ટ છે ને તો બધું મોડું થઈ ગયું ને જવાનું છે ને ફટાફટ એક શોર્ટ વ્લોગ બનાવી લઉં. તો હા, તો જેડીની વાત કરતા હતા. તો ત્યાં છે ને જેડી સ્પોર્ટમાં મારા ફ્રેન્ડે શૂઝ લીધા હતા ને એ જ્યારે આવી હતી ને એને ત્યારે લીધા હતા. તો એ ત્યારે એને £20 આવ્યા હતા. તો હે ને કાલે ઈની શૂઝ ત્યાં હતા જેડી સ્પોર્ટ્સમાં અને એ કેટલાના હતા ખબર? બ્લેક ફ્રાઈડેમાં એ £20 હતા. એટલે એ પહેલા £20 હતા જ્યારે બ્લેક ફ્રાઈડે નહોતો ત્યારે, અને કાલે £20 હતા. નીચે લખ્યું હતું ખબર? વોઝ 85 નાવ 24 બ્લેક ફ્રાઈડે ડે. મતલબ પહેલા £85 હતા ને £20 આજે બ્લેક ફ્રાઈડે ડેમાં છે. હારાવ ખોટું કેવું હાવ, એટલે હાવ ખોટું લખે. બોલો, £20 ત્યારે હતા ને અત્યારે હતા. હું ખાલી એટલે હે ને આ બ્લેક ફ્રાઈડે નામનો છે, બધાને લૂંટવાના ધંધા છે. એની કરતા કાંઈ કરાય નહીં. ખોટા બ્લેક ફ્રાઈડે સાંભળીને ખોટા પૈસાના ખર્ચા કરે અને કંઈ માથા કરે. એની કરતા શોપિંગ કરવી હોય ને તો બોક્સિંગ ડે હમણાં આવશે 27 ડિસેમ્બરે લંડનમાં, ત્યારે કરાય. ત્યારે બધું હાવ સસ્તું મળે. એટલે બ્લેક ફ્રાઈડેનું નામ સાંભળીને કોઈ ખોટું જાતા નહીં ને આપણું સીન થઈ જાય. આપણી જેવા તો બ્લેક ફ્રાઈડેમાં અફોર્ડ નહીં કરીએ કોઈ, ખાસ કરીને માર જેવા. તો બસ આજ કેવું હતું આજના દિવસ માટે તો. અને આજે થોડુંક મોડું થઈ ગયું વ્લોગ બનાવવાનું, કેમ કે મારે આજે ઉઠવામાં મોડું થઈ ગયું. એટલે રજા હતી ને એટલે મોડું થઈ ગયું. આવું થતું હોય. તો કાંઈ નહીં, હાલો પાછા ફરી કાલ મળશું. ઓકે, બાય બાય, ગુડ નાઇટ.